પ્રચલ વિધેયના વિકલિતની વાત કરીએ। પ્રથમ તો પ્રચલ વિધેય એની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ। બે ચલ x અને y માટે જો x બરાબર ft એટલે કે x એ t નું વિધેય હોય અને y બરાબર gt y પણ t નું વિધેય હોય, આ રીતે x બરાબર ft અને y બરાબર gt એમ આપેલ હોય તો તે t ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય। t ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય। તો તે t ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય। જેમાં t એ પ્રચલ ગણાશે। x બરાબર f થીટા અને y બરાબર g થીટા એમ આપેલ હોય તો તે થીટા ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય। થીટા એનો ચલ કહેવાય। જે રીતે તમને x અને y કોઈ ચલમાં આપ્યા હોય એ ચલ એનો પ્રચલ ગણાશે અને એ ટી ચલવાળા કે થીટા ચલવાળા પ્રચલ સમીકરણો ગણાશે। આના વિકલિતની વાત કરવી છે તો અહીં x બરાબર ft છે અને y બરાબર gt છે। તમારે જ્યારે જ્યારે પ્રચલ સમીકરણ આપ્યા હોય ત્યારે x અને y કોઈ એક ચલમાં હશે। x અહીંયા ચલ t માં છે, y પણ ચલ t માં છે। x એ ચલ t માં છે તો x નું t ની સાપેક્ષ વિકલિત કરીશું, y પણ ચલ t માં છે તો y નું પણ t ની સાપેક્ષ વિકલિત કરીશું। x નું t ની સાપેક્ષ વિકલિત dx/dt થશે। સામે ft એ તો ચલ t માં જ છે તો એનું t ની સાપેક્ષ f'(t) થશે। fx હોય તો x ની સાપેક્ષ f'(x) થાય, ft છે તો f'(t) થાય। y પણ ચલ t માં છે તો y નું t ની સાપેક્ષ dy/dt, gt નું t ની સાપેક્ષ g'(t) થશે। આ રીતે બંને x અને y એ ચલ t માં હોવાથી બંનેના t ની સાપેક્ષ વિકલિત કર્યા। હવે પ્રચલના વિકલિતના નિયમ પ્રમાણે dy/dx બરાબર dy/dt upon dx/dt થશે। આ એનો પ્રચલનો વિકલિતનો નિયમ છે। x અને y બંને ચલ t માં આપેલા હતા। x પણ ચલ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે તો આપણે y નું x ની સાપેક્ષ વિકલિત એટલે y નું t ની સાપેક્ષ ભાગ્યા x નું t ની સાપેક્ષ વિકલિત, જેમાં તમે dy/dt મેળવેલા છે એટલે g'(t) અને dx/dt એટલે f'(t) અને આ રીતે આપણને બે ચલ x અને y એ t ના પ્રચલ સમીકરણ હોય તો એનું આપણે વિકલિત મેળવી શકીએ છીએ। ઉદાહરણ તરીકે પ્રચલ સમીકરણમાં આપણે સ્વાધ્યાયમાં ગણીશું, ઘણા બધા તમને પ્રચલ સમીકરણો આપ્યા છે, પણ x બરાબર 2at², y બરાબર a × t⁴ તો આ પ્રચલ સમીકરણ છે, t ચલવાળા પ્રચલ સમીકરણ। x પણ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે, t ચલવાળા પ્રચલ સમીકરણ કહી શકાય। હું x બરાબર a cos θ અને y બરાબર b cos θ લઉં છું તો x પણ થીટામાં જ ચલ અને y પણ ચલ થીટામાં આપેલો છે એટલે બંને થીટા ચલવાળા પ્રચલ સમીકરણ કહી શકાય। આ રીતે આપણને અલગ અલગ પ્રચલ સમીકરણ આપ્યા હશે, તમારે અહીંયા x નું t ની સાપેક્ષ y નું t ની સાપેક્ષ કરીને dy/dx આ સૂત્રથી મેળવી લેવાનું। આમાં થીટાનો વિધેય છે તો x નું થીટાની સાપેક્ષ, y નું થીટાની સાપેક્ષ વિકલિત મેળવી અને એ રીતે dy/dx મેળવી શકાશે। સ્વાધ્યાય 5.6 પ્રશ્ન 1 થી 10 માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલા છે। આ પ્રચલ સમીકરણ સ્વરૂપે તમને આપેલા છે તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધવા છે। તમારે
dy by dx શોધવા છે. સ્પષ્ટતા કરેલી છે કે પ્રચલનો લોપ કર્યા વગર, અહીંયા પ્રચલનો લોપ કર્યા વગર જ તમારે dy by dx શોધવાના છે. અને 1 થી 10 માં તમને પ્રચલ સ્વરૂપે સમીકરણો આપ્યા છે. નંબર 1 ની વાત કરીએ આપણે તો તમને અહીંયા પ્રચલ સમીકરણ x બરાબર 2at² અને y બરાબર at⁴ આપેલા છે. તમારે અહીંયા પ્રચલનો લોપ કર્યા વગર મેળવવું છે. તો હમણાં આપણે જે સમજ્યા એ પ્રમાણે પ્રચલ સમીકરણમાં x એ t નું વિધેય છે, પ્રચલ t છે, તો x નું t ની સાપેક્ષ વિકલિત મેળવીશું dx by dt બરાબર 2a અચળ અને t² નું 2t અને t ની સાપેક્ષ છે એટલે t નું 1 થઈ જાય તો ટોટલ 4at મળશે. ચલો એ જ રીતે y નું t ની સાપેક્ષ વિકલિત કરીશું. y નું t ની સાપેક્ષ વિકલિત મેળવીશું કારણ કે y પણ ચલ t માં છે. એ અચળ t⁴ નું 4t³ તો બરાબર 4at³ મળશે. આ રીતે આપણને dx by dt ને dy by dt મળે. હવે પ્રચલના વિકલિતના નિયમ પ્રમાણે તમારે dy by dx શોધવો છે તો dy by dx બરાબર dy by dt upon dx by dt પ્રચલના વિકલિત પ્રમાણે આપણે લખી શકીએ. ચલો dy by dt મૂકીએ, કિંમત તો 4at³ અને dx by dt મૂકીએ તો 4at. અહીંયા આ કિંમત 0 નથી એ રીતે આપણે ગણતરીમાં ધ્યાનમાં રાખીશું. ચલો અહીંયા 4a કેન્સલ, એક t કેન્સલ તો આનો જવાબ t² મળશે એટલે તમને dy by dx બરાબર t² મળે. સેમ એ જ રીતે બીજો એક્ઝામ્પલ જેમાં ચલ થીટા છે, તમારે અહીંયા થીટાનો લોપ કર્યા વગર ગણવું છે તો x એ થીટામાં છે તો x નું થીટાની સાપેક્ષ વિકલન કરીશું dx by dθ. અહીંયા ચલ t હતો તો x નું t ની સાપેક્ષ વિકલન, ચલ થીટા છે તો x નું થીટાની સાપેક્ષ વિકલન, એ અચળ cos નું માઇનસ sin થીટા અને થીટાનું થીટાની સાપેક્ષ 1 થશે. ચલો એ જ રીતે dy by dθ, dy by dθ. અહીંયા y પણ ચલ થીટામાં છે તો y નું પણ થીટાની સાપેક્ષ, b અચળ cos નું માઇનસ sin થીટા, થીટાનું થીટાની સાપેક્ષ 1 થશે. હવે dy by dx બરાબર એ જ નિયમ પ્રમાણે આ ચલ t માં હતું તો t ની રીતે લખ્યું, અહીંયા થીટામાં છે તો dy by dθ upon dx by dθ. એ પ્રમાણે નિયમ એનો એ જ છે. આ થીટાની સાપેક્ષ હતો અહીંયા સોરી t ની સાપેક્ષ હતો, અહીંયા થીટાની સાપેક્ષ છે. ચલો કિંમત મૂકી દો dy by dθ માઇનસ b sin થીટા upon માઇનસ a sin થીટા. માઇનસ માઇનસ કેન્સલ થશે, sin થીટા કેન્સલ થશે, વધશે b by a અને આ રીતે આપણને dy by dx મળશે. એક્ઝામ્પલ 3 પ્રચલ સમીકરણ આ રીતે છે x બરાબર sin t, y બરાબર cos 2t. ચલો x ચલ t માં છે તો x નું t ની સાપેક્ષ dx by dt, sin નું cos t, t નું 1, y નું t ની સાપેક્ષ dy by dt, cos 2t નું t ની સાપેક્ષ cos નું માઇનસ sin 2t અને 2t નું બાકી વધ્યું એમાં 2 અચળ t નું 1 થશે એટલે એ પ્રમાણે આપણને વિકલિત મળશે. હવે dy by dx બરાબર dy by dt upon dx by dt બરાબર માઇનસ 2 sin 2t. dy by dt ની કિંમત માઇનસ 2 sin 2t અને dx by dt ની કિંમત cos t. અહીંયા હવે સાદુરૂપ આગળ મળતું હોય તો આપણે આપવાનું થશે sin 2t નું સૂત્ર તમે જાણો છો 2 sin t into cos t. ત્રિકોણમિતીય સૂત્રો જે આપણને ઉપયોગમાં આવે એ સૂત્રોનો ઉપયોગ કરવાનો. છેદમાં cos t, cos t કેન્સલ થશે, બાકી વધશે માઇનસ 2 to 4 sin t અને આ જે મળ્યા તે dy by dx થશે. એક્ઝામ્પલ 4 x બરાબર 4t, y બરાબર 4 upon t
બંને ચલ t માં છે, t ની સાપેક્ષ વિકલિત કરીએ dx/dt બરાબર 4 અચળ t નું 1 તો 4t નું 4 થશે dy/dx સોરી y t માં છે તો dy/dt t ની સાપેક્ષ વિકલિત જેમાં 4 અચળ 1/t નું t ની સાપેક્ષ -1/t² થાય. તમે જાણો છો 1/x નું વિકલિત 1/x નું વિકલિત -1/x² તો 1/t નું વિકલિત -1/t² એટલે ટોટલ -4/t² થશે. હવે dy/dx બરાબર dy/dt upon dx/dt તો બરાબર dy/dt તો -4/t² upon dx/dt એટલે 4 કેન્સલ થશે બાકી વચ્ચે -1/t² એ dy/dx થશે. એક્ઝામ્પલ 5 અહીંયા ચલ પ્રચલ થીટા છે. ચલ x અને y ની કિંમત થીટામાં આપેલી છે એટલે ચલ x અને y એ થીટા ના પ્રચલ સમીકરણ કહી શકાય. x નું થીટાની સાપેક્ષ વિકલન કરીશું dx/dθ બરાબર cos થીટા નું sin થીટા માઇનસ cos 2 થીટા નું cos નું માઇનસ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ sin 2 થીટા અને 2 થીટા નું 2 થશે. આ રીતે dx/dθ મળશે તથા dy/dθ મેળવીએ dy/dθ તો થીટાની સાપેક્ષ sin નું cos થીટા માઇનસ sin 2 થીટા નું cos 2 થીટા અને 2 થીટાના 2 એ ગુણકમાં આપણે પ્રથમ લખી દઈએ છીએ. હવે dy/dx તો dy/dx બરાબર dy/dθ upon dx/dθ dy/dθ upon dx/dθ તો equal to dy/dθ એની કિંમત cos થીટા minus 2 cos 2 થીટા upon minus sin theta plus 2 into sin 2 theta. અહીંયા આગળ કોઈ સાદુરૂપ મળતું નથી મતલબ કોઈ ફાયદો થતો નથી. cos 2 theta નું સૂત્ર મૂકી શકાય sin 2 theta નું સૂત્ર મૂકી શકાય પણ સાદુરૂપમાં આપણને આનાથી વિશેષ યોગ્ય સ્વરૂપ નહીં મળે તો આ એનો જવાબ થશે. એક્ઝામ્પલ 6 x બરાબર a theta minus sin theta અને y બરાબર a કૌંસમાં 1 plus cos theta. અહીં પ્રચલ થીટા છે તો બંનેનું થીટાની સાપેક્ષ વિકલિત કરીએ. x નું થીટાની સાપેક્ષ dx/dθ બરાબર a અચળ થીટાનું 1 માઇનસ sin નું cos theta. y નું પણ થીટાની સાપેક્ષ dy/dθ a અચળ 1 નું વિકલિત 0 પ્લસ cos નું માઇનસ sin theta તો ટોટલ થશે આ તો 0 અને આ માઇનસ છે એટલે માઇનસ a sin theta મળશે. હવે પ્રચલિતના વિકલિતના નિયમ પ્રમાણે dy/dx બરાબર dy/dθ upon dx/dθ જે સીધી કિંમત મૂકી દઈશું એ લખવાની હવે દર વખતે જરૂર નથી. dy/dθ upon dx/dθ એમાં dy/dθ ની કિંમત મૂકીએ a sin theta upon a કૌંસમાં 1 minus cos theta. આ રીતે આપણે ડાયરેક્ટ લખી દઈશું. હવે પછી dy/dx એટલે dy/dθ upon dx/dθ જેમાં કિંમત મૂકી દીધી. અહીંયા જો a કેન્સલ થશે તો માઇનસ sin theta વધશે અને છેદમાં 1 minus cos theta વધશે. હવે તમારે અહીંયા આગળ સાદુરૂપ મળતું હોય તો ધ્યાન રાખવાનું. આગળ સૂત્ર મૂકવાથી અગાઉના 5મા એક્ઝામ્પલમાં આપણે કોઈ સાદુરૂપ વિશેષ નહોતું મળતું તો આપણે ત્યાં સુધી રાખ્યા.
આમાં તમે જુઓ સૂત્રો છે તમારી પાસે બંને. ઉપરનું sin થીટા નું મૂલ્ય sin 2 થીટા ના સૂત્ર પરથી 2 sin થીટા into cos થીટા, તો sin થીટા બરાબર 2 sin થીટા by 2 into cos થીટા by 2. sin 2 થીટા નું સૂત્ર 2 sin થીટા into cos થીટા. આ ધ્યાન રાખીશું, આપણે ઘણી બધી વખત આનો ઉપયોગ થતો હોય છે. sin 2 થીટા 1 minus cos નું બી સૂત્ર છે 1 minus cos 2 થીટા, તો 2 માઇનસ હોય તો sin સ્ક્વેર થીટા, 1 plus cos 2 થીટા નું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા. બરાબર છે. આ બંને સૂત્રો પણ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો અહીંયા નીચે 1 minus cos થીટા, cos 2 થીટા હોય તો 2 sin સ્ક્વેર થીટા, તો અહીંયા 2 sin સ્ક્વેર થીટા છે તો થીટા બાય 2 થશે. જેનું સાદુરૂપ આપીએ, એક 2 કેન્સલ થશે, એક sin કેન્સલ થશે, માઇનસ વધશે એટલે 2 sin થીટા બાય 2 કેન્સલ કરો તો cos ભાગ્યા sin વધે, cos થીટા બાય 2 ભાગ્યા sin થીટા બાય 2 વધશે, અને cos ભાગ્યા sin એટલે cot થશે, તો માટે માઇનસ cot થીટા બાય 2 એનો છેલ્લો જવાબ થશે. ઓકે, એટલે અહીંયાથી આપણે બાકી નહીં રાખવાનું. આ બી સાદુરૂપ મળતું હોય તો એ તમારે આપવાનું. સૂત્ર જોઈને જે તે સૂત્ર મૂકીને યોગ્ય સાદુરૂપ આપવું જરૂરી છે. ઉદાહરણ 36 એ પણ આ જ રીતે તમારે આજે સાદુરૂપ આપ્યું ને એમ સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું થશે. ઉદાહરણ 36 માં અહીંયા એ કૌંસમાં થીટા પ્લસ sin થીટા છે અને આ માઇનસ છે એટલે એ પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ નો ફરક પડશે ને જે તે સૂત્ર મૂકવાનું થશે. એટલે ઉદાહરણ 36 તમે આની સાથે ગણજો અને અગાઉના 1 થી 5 ગણ્યા એ પ્રમાણે ઉદાહરણ 34 અને ઉદાહરણ 35 પણ ગણાઈ જશે. તો આ 34, 35 અને 36 આ ત્રણેય ઉદાહરણ હોમવર્કમાં ગણજો.